નમસ્કાર. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. જે રીતે હવે આઈપીએલમાં તમામ મેચો રમાઈ રહી છે, ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળે છે અને ગઈકાલનું રવિવાર સુપર સન્ડે કહેવાય, કારણ કે એક તરફ જે બે મેચો રમાઈ, ડબલ હેડર મેચો રમાઈને પ્રથમ મેચ રમાઈ આરસીબી અને રાજસ્થાન વચ્ચે જયપુરમાં રમાઈ. હવે જયપુરમાં જે રીતે આ પ્રથમ મેચ રમાઈ એમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળી અને જે વિરાટ કોહલી ગઈકાલે શાનદાર પરફોર્મન્સ તેમનું જોવા મળ્યું. બીજી મેચ રમાઈ મુંબઈ અને દિલ્હી વચ્ચે. હવે મુંબઈ અને દિલ્હી વચ્ચેની જે મેચ હતી, એક તરફ દિલ્હી એવી ટીમ છે કે જે કદી કોઈ પણ મેચ હારી નહોતી અને ગઈકાલે તે મુંબઈ સામે હારી ગઈ અને મુંબઈનું પણ એમ નસીબ કહી શકાય કે છેલ્લા બોલે કે જે 3 વિકેટો તેમને લીધી અને 3 વિકેટના સહારે દિલ્હી ઓલ આઉટ થઈ ગયું અને મુંબઈ જે છે તે જીતી ગયું. મુંબઈ તરફથી પણ એ પ્રયત્નો મેચ જીતવાના કરવામાં આવ્યા, જે ફિલ્ડિંગ છે તે સારી રીતે કરવામાં આવી. એટલે ગઈકાલની જે મેચ હતી, આ બંને મેચો ખૂબ જ દર્શકોને પસંદ આવે, પ્રેક્ષકોને પસંદ આવે તેવી આ મેચ હતી અને કેવા પ્રકારના સમીકરણો રચાયા અને આ જે ટીમ હતી, આ ચારેય ટીમોમાં કેવા પ્રકારના ફેરફાર જોવા મળ્યા અને જે પ્લેયરો છે તેમનું કેવું પરફોર્મન્સ જોવા મળ્યું, આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. રવિવારે ડબલ ડેકર બે મેચો. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરમાં, જ્યારે બીજી મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે દિલ્હીમાં. પ્રથમ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી યશસ્વી જયસ્વાલના 47 બોલમાં 75 રન અને ધ્રુવ જુરેલના 35 રનની મદદથી 20 ઓવર્સમાં 4 વિકેટે 173 રન બનાવી 174નું લક્ષ્ય આરસીબીને આપ્યું. વિરાટ કોહલી ફરી એકવાર શાનદાર ઇનિંગ રમ્યો અને 45 બોલમાં 62 રન બનાવી અણનમ રહ્યો, જ્યારે ફિલ સોલ્ટે ઓપનિંગમાં આવીને 33 બોલમાં 65 રન બનાવ્યા. બંને બેટર્સ વચ્ચેની 92 રનની પાર્ટનરશિપે મેચને આસાન કરી દીધી અને વધુ વિકેટો ગુમાવ્યા વિના આરસીબીએ માત્ર 17.3 ઓવર્સમાં 1 વિકેટના ભોગે 175 રન બનાવીને મેચને જીતી લીધી અને પોઈન્ટ ટેબલ પર 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ. બીજી મેચ અજય ગણાતી દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે હતી, જે તાલમેલના અભાવને કારણે રનઆઉટની હેટ્રિક થતાં દિલ્હીના હાથમાંથી નીકળી ગઈ. મુંબઈએ શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કરતા છેલ્લી 3 વિકેટો રનઆઉટના રૂપમાં લઈ 12 રનથી મેચ જીતી લીધી. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 205 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીની ટીમ 19 ઓવર્સમાં 193 રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી. છેલ્લા 12 બોલમાં માત્ર 23 રન કરવાના હતા, ત્યારે 19મી ઓવરના પ્રથમ 2 બોલે 2 ચોગ્ગા ફટકારનાર આશુતોષ ચોથા બોલે રનઆઉટ થયો. 5મા બોલે કુલદીપ યાદવ અને 6ઠ્ઠા બોલે સેન્ટનરના સીધા થ્રુથી મોહિત શર્મા આઉટ થતાં દિલ્હીની બાજી સમેટાઈ ગઈ અને મુંબઈની જીત થઈ હતી. તો ગઈકાલે રમાયેલ જે બે મેચ હતી, બે મેચ વિશે વાત કરીશું. અશોકજી, જે રીતે ગઈકાલની જે બે મેચ રમાઈ, કેવો રહ્યો રવિવાર અને કેવી રહી બંને મેચો? લોકોના પૈસા વસૂલ થયા કે નહીં? પૈસા વસૂલ તો હું માનું છું ત્યાં સુધી એટલા બધા વસૂલ ના થયા કહેવાય, કારણ કે જે સ્કોર જોવા મળ્યો એ કઈ 200-250 નો સ્કોર જોવા ના મળ્યો. એટલે પહેલી મેચ રહી એ પણ લો સ્કોરિંગ રહી, બીજી પણ આમ જોવા જાવ તો લો સ્કોરિંગ રહી, કારણ કે 205 નો સ્કોર પણ હવે તો લો સ્કોરિંગ લાગે છે. તો હું માનું છું કે બંને મેચો રોમાંચક બની. તમારા સ્ટાર ખેલાડીઓ છે, વિરાટ કોહલી છે, આ બધા જે દિગ્ગજ ખેલાડીઓ છે એ કાલે સારું રમ્યા, કંઈક નવા રેકોર્ડ્સ બનાવ્યા. રાજસ્થાન રોયલ્સની જે ટીમ છે એમાં જયસ્વાલ સારું રમ્યા, પણ ઓવરઓલ જોવા જાવ તો ટીમનું પ્રદર્શન જે છે એ મારા ખ્યાલથી બેંગ્લોરના શાનદાર બોલિંગ પ્રદર્શન, ભુવનેશ્વર છે, યશ છે, હેઝલવુડ છે, કૃણાલ છે, લિવિંગસ્ટોન છે, આ બધા એટલી સારી બોલિંગ કરી કે કોઈ રન વધારવાની ગતિ અથવા તો રન વધારવાની કોઈ પ્રવૃત્તિ જોવા રાજસ્થાન તરફથી ના મળી, કારણ કે 173 રન જ એ લોકો કરી શક્યા. સંજુ સેમસન, રિયાન પરાગ, જુરેલ, આ 3 ખેલાડીઓ એવા છે કે જો રમે તો રનના ઢગલા કરે, ના રમે તો ટીમને મુશ્કેલીમાં મૂકી દે. ગઈકાલે જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. સંજુ સેમસન ડીડ નોટ પ્લે, રિયાન પરાગના ખાલી 30 રન, જુરેલના ખાલી 35 રન,
તો 30 ને 35 રન અને બાકીની સમગ્ર ટીમ જે છે એ જલ્દી આઉટ થઈ ગઈ, તો 173 રન બન્યા અને વિકેટો બંધ પડી, 4 જ વિકેટો ગઈ. તો આ ક્યાંક એક જેને કહેવાય કે ક્રિકેટની પરિભાષામાં સેટ નથી થતું કે તમારી પાસે વિકેટો પડી છે, વાય ધ રન રેટ હેઝ નોટ બીન ઇન્ક્રીઝ. ત્યાર પછી બેંગ્લોર ની અંદર જે સોલ્ટેસ 65 રન માર્યા, વિરાટે 62 રન માર્યા, એ જોવાની લોકોને મજા આવી. વિરાટ કોહલી T20માં 100 અર્ધસદી પૂરી કરનાર પ્રથમ ખેલાડી બન્યો, એ પણ એક મોટી વાત થઈ. હા, બીજી મેચ રોમાંચક હતી, કારણ કે એ મેચ એવી હતી કે દિલ્હી અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી અને મુંબઈ જે છે એ બહુ જ બધી મેચો હાર્યું છે. એટલે બંને ટીમો વચ્ચે હતી. એમાં દિલ્હી પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો. પહેલી વાર મુંબઈ ઇન્ડિયન્સની જે કહેવાય કે જીત થઈ છે, અને એ જીત પણ મેઇન તો જોવા જાવ તો 19મી ઓવરમાં 3 રનઆઉટના પગલે થઈ છે. તો એક સારી ફિલ્ડિંગનું પ્રદર્શન કાલે જોયું. મુંબઈ ઇન્ડિયન્સ એક વધારે એક બોન્ડ જેવી ટીમ જણાઈ. દરેકે દરેક ખેલાડી એકબીજા સાથે બહુ જ કાલે સારી રીતે સેટ થઈને રમતા હતા. તો આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ સાઇન ફોર મુંબઈ ઇન્ડિયન્સ કે એકચ્યુઅલી પ્રતિષ્ઠાભર્યા પોઈન્ટ્સ મેળવવા પણ આ આઈપીએલમાં જરૂરી છે મુંબઈ માટે. તો કાલે જે રીતનું વાતાવરણ જોયું, જે રીતે સેન્ટનરના થ્રોથી વિકેટ પડી, ત્યાર પછી રિકલ્ટને ટ્રાય કર્યો, ત્યાર પછી હાર્દિક પંડ્યાએ ટ્રાય કર્યો, એવરીવન વોઝ વેરી ઈગર ટુ સી કે ટીમ ક્યારે જીતે. આમ તો મેચમાં કહેતું નહીં, 12 બોલમાં 23 રન જોઈએ, 23 રન જોઈતા હતા, એટલે there was nothing, no hurry. કઈ એવું હતું નહીં કે જે મેચ દિલ્હી ના જીતે. પણ જે અણઘડ દોડાદોડી થઈ છેલ્લે, અને એમાં આશુતોષ શર્મા, હમણાં આપણે જોયું છે આશુતોષે કેટલી શાનદાર રમત રમીને ટીમને સારું પ્રદર્શન કરાવડાવ્યું. તો એ ખેલાડી પોતે રનઆઉટ થયો અને ત્યાર પછી બીજી બે ટીમો રનઆઉટ થઈ ગઈ. તો હું માનું છું કે આ બધી ઘટનાઓ જોવાની મજા આવી લોકોને, કારણ કે કઈ રીતે મેચમાં ધબડકો થઈ જાય, આવી રીતના છેલ્લી વિકેટો આવી રીતે પડે રનઆઉટથી, એ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું. ઓવરઓલ યસ, બંને મેચોમાં રોમાંચ તો હતો. પહેલામાં વિરાટ કોહલી હતો એટલે એનો રોમાંચ હતો. બીજામાં સ્ટાર સ્ટડેડ ટીમ હતી, તમારી પાસે રોહિત શર્મા, ત્યાર પછી સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, આ બધા દિગ્ગજો હતા, એટલે એમાં જોવાની મજા આવી. એ રીતે જોવા જાવ તો ઓવરઓલ સારો રવિવાર રહ્યો. પણ બંને મેચમાં આરામથી, મીન્સ કે પહેલી મેચ પત્યા પછી બી સમય રહ્યો, બીજી મેચમાં પણ સારો એવો સમય લોકોને મળ્યો. જી બિલકુલ. અને રાજસ્થાનના યશસ્વી જયસ્વાલની અર્ધસદી છતાં પણ જે ટીમનો સ્કોર 200+ ના પહોંચી શક્યો, એટલે એમ કહેવાય કે રોયલ ચેલેન્જર બેંગ્લુરુની જે બોલિંગ હતી, બોલિંગ ડિપાર્ટમેન્ટ જોરદાર હતું. બે વસ્તુ છે કે તમે એક તો શરૂઆતમાં જયારે આવો છો ત્યારે નો ડાઉટ એને 47માં 75 બનાવે છે, એટલે ખરાબ રન રેટ નથી એને મેન્ટેન કર્યો. પણ તે છતાંય તમે જયારે બે જણા, ધારો કે સંજુ સેમસન છે, તો 19 બોલમાં એને 15 રન કર્યા. તો આ જે વસ્તુ, રિયાન પરાગ તો 20 બોલમાં 30 રન કર્યા, 22 બોલ. તો આ કઈ બહુ સેટ નથી થતું, મગજમાં ઉતરતું નથી. જુરેલના તમે જુઓ, 23 બોલમાં 35 રન કર્યા. તો આ બધા જે રમ્યા છે ને, એ 100ની રન સ્ટ્રાઇક રેટથી રમ્યા છે, 120ની સ્ટ્રાઇક રેટથી રમ્યા છે. તો ક્યાંય એમને હાથ ખોલવાનો મોકો આપ્યો નથી, કદાચ એમ કહી શકીએ. તો એના માટે તમારે પેલી બાજુ જવું પડે કે ભુવનેશ્વરે 4 ઓવરમાં 32 રન આપ્યા, યશ 4 ઓવરમાં 36, હેઝલવુડ 3 ઓવર કરી અને 26 રન આપીને 1 વિકેટ લીધી, કૃણાલે 4માં 22 જ રન આપ્યા. તો એમને બહુ વિડ્થ મળી નથી, અથવા તો એવો પ્રયત્ન કરવામાં નથી આવ્યો કે એ લોકો રન રેટ વધારવાની કંઈક એમને પણ અપેક્ષા છે. તો દે વર નોટ ગોઈંગ વેરી ફાસ્ટ. ત્યાર પછી પાવર પ્લેમાં રન બન્યા નહીં, એટલે ત્યાર પછી આખી ઇમારત ચણાઈ, જ્યારે તમારો પાયો મજબૂત ના હોય. તો યસ, તમારે ડેફિનેટલી ક્રેડિટ આપવી પડે બોલર્સને, દે બોલ્ડ વેલ. અને ખાસ કરીને જ્યારે તમે વિધિન ધ રેન્જ બોલિંગ કરો છો, એટલે બહુ વધારે રન નથી, 6-7 રનની એવરેજથી જો તમે રન આપો છો, તો માનતો નથી કે બહુ સામેનો બહુ મોટો સ્કોર થાય. ત્યારે રન 12, 13, 14, 15 થાય, એવી કોઈ ઘટના અહીંયા ઘટી નથી. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે ભાઈ, તમે સારી બોલિંગ કરી છે, એના કારણે રાજસ્થાનની બેટિંગ રિસ્ટ્રિક્શન વાળી થઈ. પણ હું આઈ વિલ ગો ધ અધર વે રાઉન્ડ, કે જયસ્વાલ અને સંજુની ઓપનિંગ પાર્ટનરશિપ જે છે, એ પાર્ટનરશિપ મોટી થવી જોઈતી હતી. સંજુ સેમસન જો ટીમમાં નહીં રમે, ઘણી બધી ટીમો એવી છે કે જેમાં 1 કે 2 ખેલાડીની આસપાસ ટીમ રોટેટ થતી હોય છે. એટલે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો અહીંયા આગળ સંજુ સેમસન એ રમે, એ બધા માટે જરૂરી છે. કારણ કે જયસ્વાલ છે, રિયાન છે, જુરેલ છે,
આ બધા બરાબર ઇન્ડિવિડ્યુઅલી તમે એ કરે, પણ એક જવાબદારી સાથે ટીમને કેરી કરવી હોય તો તમારો કેપ્ટન તમારી સાથે રહે, બરાબર છે. તો ગુડ બોલિંગ, નોટ અ વેરી ગુડ બેટિંગ એઝ ફાર એઝ રાજસ્થાન ઇઝ કન્સર્ન. જી. અને બેંગ્લુરુની વાત કરીએ તો આરસીબી માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી દીધું. એટલે કહેવાય કે આ વખતે રોયલ ચેલેન્જર બેંગ્લુરુ ટાઇટલ રેસમાં આગળ છે, કારણ કે જે રીતે તેમના દ્વારા આ વખતે રમવામાં આવ્યું છે. અને વિરાટ કોહલીની બેટિંગ વિશે શું કહેશો ખાસ તો? સી બેંગ્લોર, તમે કહો છો એ પ્રમાણે કે દર વખતે પ્રયત્નો એવા કરે છે, સારી સારી મેચો લાવે છે અને ચેમ્પિયન થવાના છે એવો ભરોસો તો ચોક્કસ અપાવે છે. ચેમ્પિયન થઈ શકતા નથી, બટ યસ, યસ્ટરડેઝ મેચ વોઝ આઉટસ્ટેન્ડિંગ મેચ. પહેલી વસ્તુ એ હતી કે કોઈ દબાણ હતું નહીં, એટલે 174 નો સ્કોર હતો. હવે તો દબાણ 225 રન બને તો જ આવે છે, બાકી સામાન્ય 180 સુધીમાં કોઈ દબાણ બેટર્સ પર આવતું નથી. એટલે સોલ્ટ અને વિરાટ કોહલી, આ બંનેની જે 92 રનની 92 રન્સની પાર્ટનરશિપ કરી એને, એટલે જો ધારો કે સોલ્ટની વાત કરો તો 196 ની સ્ટ્રાઇક રેટથી રમ્યા, વિરાટ કોહલીની વાત કરું તો 137 ની. એટલે હી પ્લેડ સ્લો, બટ દેર વોઝ નો નીડ ટુ ગો ફાસ્ટ. તો એણે જે છે એક એન્કરની ભૂમિકા ભરી, 45 બોલમાં 62 રન માર્યા. અને ત્યાર પછી પડીકલ રમ્યા, એ પણ 142 ની સ્ટ્રાઇક રેટથી રમ્યા. તો દેટ વોઝ નીડેડ, કંઈ જરૂર હતી નહીં, કારણ કે પાછળ તમારી પાસે ઓવર્સ પડી હતી અને 17.3 ઓવર્સમાં તો એ લોકો જીત મેળવી લીધી. એટલે એ રીતે પણ તમે જોવા જાવ તો એમને એક સારો ફાયદો થયો કે નેટ રન રેટ પણ એમનો સુધર્યો. અને સૌથી મહત્વની વાત જે હું કહી કે વિરાટ કોહલીએ T20માં 100 અડધસદી ફટકારી. આ પણ એક લેન્ડમાર્ક વસ્તુ બની છે. અને તાજેતરમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે હું વર્લ્ડ કપ રમવાનો છું. તો ક્યાંક એ બાજુ પ્રયત્ન કરી રહ્યા છે વિરાટ કોહલી કે સ્ટેડી બેટિંગ થાય, સારી બેટિંગ થાય, રન્સ બને, સ્ટ્રાઇક રેટ સારો થાય. પાવર પ્લેમાં રમે ત્યારે પણ એ સ્ટ્રાઇક રેટ મેન્ટેન કરે છે. તો ક્યાંક એક પૂર્વ તૈયારી કે ભાઈ 2 વર્ષ પછી પણ મારે ટુર્નામેન્ટ રમવી છે, તો એની તૈયારી આજથી. ધીસ મેન ઇઝ પ્લાનિંગ લાઈક એનીથિંગ, એની પ્લાનિંગનું, એનું જે ડિટર્મિન્ડ માઇન્ડ છે, એટલું બધું જબરજસ્ત કામ કરે છે વિરાટ કોહલીનું, કે એને ખબર છે કે મારે રમવા માટે ફોર્મમાં હોવું જરૂરી છે, રન્સ બનવા જરૂરી છે, ફિઝિકલી ફિટ હોવું જરૂરી છે. તો હી ઇઝ પુટિંગ ઓલ ધીસ એસ્પેક્ટ ઇન ફ્રન્ટ, અને ત્યાર પછી એનું પરફોર્મન્સ કરે છે. એટલે વિરાટ કોહલીના પરફોર્મન્સ પર તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. કેવી રીતે ક્રિકેટર પોતાની કારકિર્દીને પોતાની રીતે ઘડી શકે, અથવા તો આફ્ટર સમ એજ, અમુક ઉંમર થયા પછી, જ્યારે તમને ખબર છે કે તમે અત્યારે એવા ફેઝમાં છો કે જ્યાં જો તમે નહીં રમો તો તમારા ઉપર બહુ બધી ટીકાઓ થશે. એટલે એ વખતે પણ તમે સતત રમતા રહો, એવું એનું પ્લાનિંગ છે. એટલે આઈ થિંક વન શુડ અન્ડરસ્ટેન્ડ, અને આ શીખવા જેવી વસ્તુ છે કે કઈ રીતે તમે તમારી કારકિર્દીને રિશેપ કરો. અત્યારે વિરાટ કોહલી એની કારકિર્દીને રિશેપ કરી રહ્યો છે. પહેલા તો ફૂલ ફોર્મમાં હતા ને રન્સ બનતા હતા અને કોઈ બેફિકર થઈને બેખોફ રમતા હતા. હવે એને બે વસ્તુ જાળવવી છે, એને ફિઝિકલ ફિટનેસ જાળવવી છે, એને રન રેટ જાળવવો છે, એને સ્ટ્રાઇક રેટ જાળવવો છે, ટીમને જીતાડવી છે. તો એવરીથિંગ ઇઝ ફોકસિંગ ઓન ધેટ, એન્ડ ધેટ્સ અ વેરી ગુડ સાઇન. જી. બીજી મેચની અશોકજી હવે વાત કરીએ તો કેવી રહી દિલ્હી અને મુંબઈની મેચ? અને હજુ પણ એમ લાગે કે મુંબઈની બેટિંગમાં રોહિત શર્માનું હજુ સુધી બેટ નથી ચાલતું. વેલ સી, કોઈ પણ ટીમ હોય, હવે એ મુંબઈ હોય કે ચેન્નઈ હોય કે કોઈ પણ ટીમ હોય, જ્યાં સુધી તમે સારું રમતા હો ને જીતતા હો, ત્યાં સુધી એનું પોસ્ટમોર્ટમ થતું નથી, એનું ડિસેક્શન થતું નથી. જ્યારે તમે ના રમો અને હારો, ત્યારે એનું જે પોસ્ટમોર્ટમ થાય છે કે ભાઈ શું થયું, કેટલા જણા એના વિલન છે, કેટલા જણા મેચને હરાઈ, કેટલા જણા રમ્યા નહીં, એ બધું થાય. કાલે એક તો પોઝિટિવ પાસું હતું કે મેચ જીત્યા. આ છે કાલે આખી ટીમનો જે માહોલ હતો, આખી ટીમની જે ખુશી હતી, એ એવી ખુશી હતી કે એને આઈપીએલ નું ટાઇટલ જીત્યું. તો ઇટ વોઝ અ વેરી ગુડ સાઇન. બેઝિકલી વાય આઈ એમ સેઇંગ ધીસ, કે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ એક સારામાં સારી, મજબૂત, બેખોફ અને જબરજસ્ત ટીમ છે. પણ એ ટીમ અત્યારે એક સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડમાં જતી રહી છે. સાયકોલોજીકલ એમને એમ લાગે છે કે હવે આપણે કંઈ નહીં કરી શકીએ. એવામાં આ વિજય મળવો, એ હું માનું છું કે ઇટ ઇઝ અ વેરી ગુડ સાઇન. બીજું, રોહિત શર્મા રન નથી બનાવી શક્યા, હાર્દિક પંડ્યા રન નથી બનાવી શક્યા, બે મોટા માથા તમારા રન નથી બનાવ્યા, છતાં તમે મેચ જીત્યા છો, છતાં તમે 205 નો સ્કોર કર્યો છે, છતાં તમે સારી ફિલ્ડિંગ અને સારી બોલિંગ કરી છે. આઈ થિંક દેટ ઇઝ અગેન અ ગુડ સાઇન, કે બની શકે કે હાર્દિક પંડ્યા ફોર્મમાં નથી, અથવા તો રોહિત શર્મા ફોર્મમાં નથી, કે કંઈ પણ થઈ શકે. પણ બીજા જે ખેલાડીઓ છે, એ ખેલાડીઓ, ધારો કે તિલક વર્મા છે, તો 33 બોલમાં એને 59 રન માર્યા.
178ની એવરેજથી રન બનાવ્યા ને. ત્યાર પછી ધીર રમ્યા, એને 17 બોલમાં 38 રન બનાવ્યા, 223ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. તો આ એક બહુ સારી બાબત છે કે માત્ર રોહિત શર્મા કે પંડ્યા નહીં, પણ બાકીના ખેલાડીઓ પણ એ સ્ટ્રાઇક રેટને મેન્ટેન કરે છે. કારણ કે કાલનું જે સૌથી મહત્વનું જે પાસું છે એ સ્ટ્રાઇક રેટ હતું. કે તિલકે જે રીતે રન બનાવ્યા 178, ધીરે જે રીતે ધીરે રન બનાવ્યા 223ની સ્ટ્રાઇક રેટથી, આઈ થિંક ધેટ્સ અ ગુડ સાઇન. 200નો સ્કોર બનાવ્યો અને એમાં પણ બે મહત્વના બેટર્સ નથી રમ્યા છતાં પણ તો માનું છું કે ઇટ ઇઝ અ ક્રેડિટ ટુ ધ પ્લેયર્સ. અને મેં કહ્યું એ પ્રમાણે જે રીતે આખી ટીમ ભેગી થઈને 205 રન બનાવવામાં સફળ થઈ. પેલા એક કે બે ખેલાડીઓ રમે ને એમાં તમે બનાવી દો એ વસ્તુ અલગ છે. સૂર્યાએ 40 રન બનાવ્યા, રિકલ્ટને 41 રન બનાવ્યા. તો આઈ થિંક એવરીબડી હેઝ, જો રિકલ્ટનના 41 રન, સૂર્યાના 40, તિલકના 59, ધીરના 38. સો ધી કોન્ટ્રીબ્યુશન ટુ ધી સ્કોરિંગ લાઇન ઇઝ મોર. પહેલા એક કે બે ખેલાડીઓ સ્કોર કરે અને બાકીના ખેલાડીઓ જલ્દી આઉટ થતા. અહીંયા 5 ખેલાડીઓ સ્કોરિંગમાં ઇન્વોલ્વ થયા છે. આઈ થિંક ધેટ્સ અ ગુડ સાઇન. અને આમાં જો રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા રમતા થઈ જાય સારી રીતે, એમને ફોર્મમાં આવી જાય, તો આઈ થિંક ધ ટીમ વિલ અગેન ઇટ્સ પોસિબલ છે કે કદાચ આ વખતે લોકો ટાઇટલ જીતવાનો ટ્રાય ના પણ કરે, પણ તે છતાંય જે પ્રયત્ન કરવાનો છે કે મુંબઈ અત્યારે તળિયાના ક્રમે છે, એમાંથી ઉપર લાવીને એક માન મળે એ પરિસ્થિતિમાં ટીમને લાવવાની જવાબદારી અત્યારે આ ખેલાડીઓને. કાલનો જે વિજય છે બહુ પરફેક્ટ કહી શકાય, કારણ કે કાલ જો ના જીત્યા હોત તો પછી એમની પાસે કોઈ બીજી એ બાકી રહે જ નહીં, એમ કહી શકાય કે કોઈ બીજી આશાની કિરણ હતી નહીં. બિલકુલ. અને દિલ્હી ક્યાં ગોતો ખાયો, કારણ કે દિલ્હીની ટીમને અજયની ટીમ ગણવામાં આવે છે, એટલે કે તે એક પણ મેચ હારી નથી. તેમ છતાં પણ અને 206 નું જે લક્ષ્ય હતું તો તેના માટે સરળ હતું આ લક્ષ્ય પાર કરવું. પરંતુ એમ કહેવાય કે જે રીતે રનઆઉટની હારમાળા દિલ્હીને હરવામાં કારણભૂત બની, અને ખાસ તેમાં પણ જે કરુણ નાયર હતા તેમની બેટિંગ વિશે આપ શું કહેશો? વેલ, પહેલા તો કરુણ નાયક ઘણા બધા વર્ષો પછી ઘણું રમે છે. હી ઇઝ પ્લેઇંગ સો વેલ, સો ગુડ, એન્ડ ઇઝ નોટ ગેટિંગ ચાન્સ ફોર ધ નેશનલ ટીમ. બટ અહીંયા આગળ પણ બહુ સારી રમત એમની થઈ અને હાફ સેન્ચુરી એમના માગે. હવે નાઉ કમિંગ બેક ટુ ધી એક્સાઇટમેન્ટ પોઈન્ટ ઓફ ઇટ, કોઈ પણ રીતે દિલ્હીની ટીમને હારવાની કોઈ પરિસ્થિતિ નહોતી પહેલી વાત. કારણ કે 12 બોલ બાકી હતા અને 23 રન કરવાના હતા. ઇટ વોઝ ઓલ. અને આશુતોષ રમતા હતા કે જેણે આની પહેલા પણ એક મેચ જીતાડી છે. તો દે વર પ્લેઇંગ, દે વર ઇન કમ્ફર્ટ. હવે 19મી ઓવરમાં જે પરિસ્થિતિ બની, 19મી ઓવરમાં પહેલો બોલ ખાલી ગયો, પછી 2 ચોગ્ગા આવ્યા, એટલે ત્યાં પણ રન્સ તો બની ગયા હતા. ત્યાં સુધી કંઈ પ્રોબ્લેમ નહોતો. અને તે વખતે જે શોર્ટ રન 1ના 2 કન્વર્ટ કરવા ગયા અને બીજા રન વખતે જે આઉટ થયા, આશુતોષ પહેલો આઉટ થયો. ત્યાર પછી તમે જુઓ તો કુલદીપ આઉટ થયો એના પછીના બોલે, ચોથા બોલે આશુતોષ, 5મા બોલે કુલદીપ અને 6ઠ્ઠા બોલે મોહિત. એમાં મોહિત તો સીધો થ્રો સ્ટમ્પ પર લાગ્યો અને એને આઉટ થવું પડ્યું. એટલે આ 3 બોલમાં 3 વિકેટો પડી ગઈ અને પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ. 19 ઓવર પતી તો મેચ પતી ગઈ. તો આ જે છે ઘટના, એ ક્યાંક ને ક્યાંક ટીમની રણનીતિનો અભાવ. આઈ એમ સેઇંગ ધીસ કે અત્યાર સુધી એમને, મેં કહ્યું ને કે જીતતા હોય ત્યાં સુધી ડિસેક્શન ના થાય. હવે ડિસેક્શન કરવું પડે કે આવું કેમ થયું, ધબડકો કેમ થયો, કેમ એ લોકોનો તાલમેલ નહોતો, કેમ એ લોકોનું ટ્યુનિંગ નહોતું, કેમ એ લોકો એકબીજાની સાથે કોલ આપીને રન્સ ના લીધા, અને શા માટે જો રન થઈ જાય એવા હતા, શા માટે 1 ને 2માં કન્વર્ટ કરવાની જરૂર પડી હતી. તો આ બધા સવાલો હવે ઉઠે. એટલે અહીંયા આગળ પહેલી વસ્તુ કોર્ડિનેશન. આજે તમે આવી પરિસ્થિતિમાં છો તે વખતે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે કઈ રીતે બેટિંગ કરવી છે. પણ આશુતોષ લઈ લો, કુલદીપ લઈ લો, કારણ કે કુલદીપને કોઈ છગ્ગા મારવાની જરૂર નહોતી, રન્સ વુડ હેવ કમ ઓટોમેટિકલી, અને એ છતાં પણ ટીમ હારી ગઈ. તો હવે કોઓર્ડિનેશનની વાત આવી. હવે એકબીજાને કોલ કઈ રીતે આપવો, 2 રન લેવા કે નહીં, કઈ રીતે છેલ્લે, અને બીજું હોલ્ડિંગ ધ નર્વ્સ. આ બહુ અગત્યની વસ્તુ. તમે આવી પરિસ્થિતિમાં માનસિક રીતે મજબૂત છો અને યુ આર ટેકિંગ યોર રાઈટ ડિસિઝન. આ તો છે, પ્રેશરમાં તો ખેલાડીઓ છટકી જાય છે. આ એ જ જોવા મળ્યું કે જેવું પ્રેશર આવ્યું તો આખી ટીમ બીગડી ગઈ. આટલી સારી રમતી હતી, દરેક વખતે જીતતી હતી, એ ટીમ ધડામ કરીને થઈ ગઈ. તો આ જે વસ્તુ છે એ અગત્યની છે કે તમે પ્રેશરને કઈ રીતે ઝીલો છો. કારણ કે T20 ઇઝ અ પ્રેશર ગેમ. હવે એ પ્રેશર ગેમમાં જો તમારે આટલા રન કરવાના, તમે ટીમને જીતાડી ના શકો તો then there are plenty of questions, કારણ કે આ જો પરિસ્થિતિમાં ટીમ મુકાય અને 3 રનઆઉટ, એ ઉપરા છાપરી. આઈ ફુલી એગ્રી. સરસ થ્રો આયા, સરસ ફિલ્ડિંગ થઈ, બધું જ બરાબર, પણ યુ હેવ ટેકન ચાન્સ. તમે પેલું જેવું કહેવાય ને કે
તમે વિરાટ કોહલી જેવા જબરજસ્ત રનર્સ બિટવીન ધ વિકેટ નથી. કુલદીપ આજે રન લે કે બાકીના ખેલાડીઓ રન લે તો ઇટ ઓલવેઝ મેક્સ અ ડિફરન્સ. તો હું માનું છું કે આ એક બહુ મહત્વની ઘટના છે. કોઓર્ડિનેશન, પ્રેશર સિચ્યુએશનમાં કઈ રીતે સિચ્યુએશન હેન્ડલ કરવી, આઈ થિંક ધેટ ઇઝ ઓલ્સો ટુ બી ડન એઝ ફાર એઝ દિલ્હી ઇઝ કન્સર્ન. દિલ્હી અક્ષર પટેલના કેપ્ટનશીપમાં સારું કરી રહી છે, પણ જે ગઈકાલે મેચ જે થઈ અને જે પરિણામ આવ્યું, હું નથી માનતો કે કોઈ પણ ખુશ હશે, કારણ કે કાલની મેચ પણ એમના હાથમાં જ હતી. મુંબઈ ઇન્ડિયન્સને આ મેચ જીતવા માટે એક રસ્તો થઈ ગયો કે ચલો ભાઈ આ રીતના થયું તો આપણે મેચ જીતી ગયા. અધરવાઇઝ બહુ મુશ્કેલ હતી આ મેચ જીતવી. 3 અને એના પછી એક ઓવર પડી હતી આખી, તો એ લોકો આ 3 ખેલાડીઓ એટલું ના વિચાર્યું કે આના પછી ઓવર છે, આટલી બધી દોડાદોડી કરવાની કઈ જરૂર નથી. તો આ જે પરિસ્થિતિ બની, અને યસ, ફૂલ માર્ક્સ ટુ ધી મુંબઈ ટીમ. જે છેલ્લે લોકોએ ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું, ધેટ વોઝ માર્વેલસ. સેન્ટનરનો થ્રો જે રીતે આવ્યો, મોહિત આઉટ થયો, ધેટ વોઝ ગ્રેટ. અને કાલે પહેલી વાર મેં કહ્યું એ પ્રમાણે હાર્દિક પંડ્યા વોઝ સો હેપી કે એક બોટલ નેકમાંથી બહાર નીકળ્યો, કે વિજય મળતો જ નથી. એ પરાજયમાંથી એક આસમાન એને જોવા મળ્યું કે હાશ ચલો હું જીત્યો, એ પ્રકારનો ભાવ એના ફેસ ઉપર જોવા મળ્યો. એટલે ઇટ વોઝ અ ગુડ મેચ, ઇટ વોઝ એક્સાઇટિંગ મેચ. કઈ રીતે રનઆઉટની પણ હેટ્રિક બને છે એ પણ આપણને જોવા મળ્યું. કેવી રીતે છેલ્લી 19મી ઓવરમાં મેચ હાથમાંથી નીકળી ગઈ એ પણ જોવા મળ્યું, અને કેવી રીતે મુંબઈએ કમબેક કર્યું એ પણ આમાં જોવા. બિલકુલ. અને હવે મહત્વના સવાલની વાત કરીએ તો પોઈન્ટ ટેબલ પર અત્યારે કેટલી રોમાંચક સ્થિતિ છે, ક્યાં પહોંચ્યું બેંગલુરુ અને કેટલી ગબડ્યું દિલ્હી? દિલ્હી હજુ પણ મજબૂત સ્થિતિમાં છે, કોઈ પ્રોબ્લેમ નથી. ગુજરાત નંબર 1 પર આવી ગયું છે, કારણ કે એમની 6 મેચો થઈ છે, 6માંથી 4 જીત્યા છે, 2 હાર્યા છે, એટલે 8 પોઈન્ટ સાથે નંબર 1 પર છે. દિલ્હી અગેન 5 મેચોમાંથી 4 જીત્યા છે, સો સ્ટીલ દે હેવ ગોટ વન મોર મેચ ટુ પ્લે. એટલે હજુ એમની પરિસ્થિતિ બહુ જ સારી છે. ધસ નથિંગ. 8 પોઈન્ટ ભલે બીજા ક્રમે અહીંયા હોય, પણ એ પહેલા ક્રમે ક્યારે પણ જઈ શકે, કારણ કે એક મેચ બાકી છે એમની. તો પહેલી વસ્તુ એ છે કે એમના પણ 8 પોઈન્ટ છે. ત્યાર પછી બેંગ્લોર છે, અગેન 6માંથી 4 જીતીને 8 ઉપર છે, એટલે ત્રીજા ક્રમે છે. લખનઉ 8 પોઈન્ટ ચોથા ક્રમે છે. ત્યાર પછીની 2 ટીમો છે એ છે કલકત્તા અને પંજાબ, જેના 6 પોઈન્ટ છે, 6 પોઈન્ટ ઈચ. એટલે આ બંને ટીમોને હજુ વધારે કરવું પડશે. તમારી પાસે મુંબઈ છે, રાજસ્થાન છે, હૈદરાબાદ છે, આ 3 ટીમોના 4 પોઈન્ટ છે, એટલે એમને પોઈન્ટ ટેબલ ઉપર આવવું બહુ જ મુશ્કેલ કામ બની જાય છે. અને છેલ્લે છે એક ઐતિહાસિક ટીમ, જે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ છે હવે, સીએસકે, જે 6 મેચમાંથી માત્ર 1 મેચ જીત્યું છે. એક કોમેન્ટ કરવાનું મન થાય છે, શ્રીકાંતે બહુ સરસ કોમેન્ટ કરી છે કે ભાઈ ચેન્નઈ સુપર કિંગ્સ જ્યારે પાવર પ્લેમાં બેટિંગ કરતી હોય ત્યારે ટેસ્ટ મેચની નેટ પ્રેક્ટિસ કરતા એવું લાગે છે. આ એક સ્ટેટમેન્ટ આવ્યું છે. એટલે એ ટીમ અત્યારે છેલ્લા ક્રમે છે. એટલે અત્યારની સ્થિતિમાં ગુજરાત, દિલ્હી, બેંગ્લોર, લખનઉ 4 ટીમો વચ્ચે અત્યારે ઘમાસાણ ચાલી રહ્યું છે કે કોણ ટોપનું સ્થાન એ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ટોપની 4 ટીમો એ પ્લેઓફમાં જશે, એટલે એ 4 ટીમો કઈ હશે અને કલકત્તા અને મુંબઈ કેટલું જોર કરી શકે છે, આઈ થિંક ધેટ ઓલ્સો ટુ બી સીન વેરી વેલ. એટલે હજુ તો ઘણી બધી મેચો બાકી છે. 14 મેચોની બહુ લાંબી શૃંખલા છે, અને એ 14 મેચોની શૃંખલામાં પહેલી, બીજી, ત્રીજી કોણ આવે છે. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે, આ વખતે દર વખતની જેમ, દર વખતે તમે કહો ચેન્નઈ સુપર કિંગ હોય, પછી મુંબઈ ઇન્ડિયન્સ હોય, આ બધી ટીમો તો ટોપ 4માં હોય. આ વખતે એવું નથી. આ વખતે ગુજરાત છે, દિલ્હી છે, બેંગ્લોર છે, લખનઉ છે, આ બધી ટીમો છે. આ બદલાયેલા જે પ્રદર્શનમાં કઈ રીતે કઈ ટીમ ટોપ પર આવે છે જોવાની છે. બિલકુલ અશોકજી, અને ખૂબ જ સાચી વાત આપણે કહી કે અત્યાર સુધી જે ટીમો બેકફૂટ પર હતી ને જ ટીમો હવે અત્યારે ટોપ ઉપર જોવા મળી રહી છે. એટલે એટલી જ રોમાંચક સ્થિતિ અત્યારે પોઈન્ટ ટેબલની છે, અને એટલી જ રોમાંચક સ્થિતિ મેદાન ઉપર પણ આપણને દરેક મેચમાં જોવા મળે છે. આશા રાખીએ છીએ કે પૈસા વસૂલ દરેક મેચ આપણને જોવા મળે અને પ્રેક્ષકોની સાથે આપણને પણ મજા આવે, આ મેચની રોમાંચક મેચ જોવા મળે, અને 200+ જે હાઈ સ્કોરિંગ મેચ આપણે જોતા આવ્યા છે તેવી આપણને આ મેચ દરેક આવનારી મેચ જોવા મળે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત ધરાતન આઈપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.